ક્યારે વિચાર્યું છે કે એક જૂની ગામડાની લોકકથા અને આપણા આજના સોશિયલ મીડિયા વચ્ચે શું સંબંધ હોઈ શકે? કદાચ એવું લાગે કે કશો જ નહીં, પણ તમને જાણીને નવાઈ લાગશે કે એક સદીઓ જૂની વાર્તામાં જ આજના સૌથી મોટા ડિજિટલ ખતરાનો જવાબ છુપાયેલો છે. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણી આ વાતની શરૂઆત થાય છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામથી અને એક એવા પાત્રથી જેમની એક નાની અમથી ભૂલ આજે આપણા બધા માટે એક બહુ મોટો પાઠ બની ગઈ છે. વાર્તા છે જીઠરા બાબાની. હવે જીઠરા બાબા એટલે ખબર છે ને, દરેક ગામમાં એક એવા કાકા તો હોય જ જે દિલના તો સાવ ભોળા હોય, પણ વાતને આમ ચપટી મીઠું મરચું ભભરાવીને એવી રીતે રજૂ કરે કે વાતનું વતેસર થઈ જાય. બસ આપણા જીઠરા બાબા પણ એવા જ હતા, અને એમની આ જ નાનકડી આદત આખી વાર્તાનો પાયો બને છે. જરા કલ્પના કરો, બપોરની નીરવ શાંતિ છે, હળવો પવન વાઈ રહ્યો છે, અને અચાનક ખડખડ એક અવાજ આવે છે. આ અવાજે જીઠરા બાબાના મનમાં ડરનો વંટોળ સર્જી દીધો. હતો તો એ માત્ર પાંદડાનો અવાજ, પણ એમના મગજમાં તો એ કંઈક બીજું જ બની ગયું. અને બસ આ એક વાક્ય હતું જેને આગ લગાવી દીધી. કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર ફક્ત એક અંદાજ પર જીઠરા બાબાએ બૂમ પાડી દીધી. આ એ જ ક્ષણ હતી જ્યાં એક અફવાનો જન્મ થયો. હવે જોઈએ કે કેવી રીતે એક નાનકડી ચકાસણી વગરની વાત આખા ગામને માથે લે છે. કેવી રીતે એક વ્યક્તિનો ડર જોતજોતામાં આખા સમૂહનો ગભરાટ બની જાય છે. એક વાત નોટિસ કરવા જેવી છે. એ સમયે ક્યાં કોઈ વોટ્સએપ હતું કે ફેસબુક, છતાંય જુઓ વાત કેટલી ઝડપથી આખા ગામમાં ફેલાઈ ગઈ. આ સાબિત કરે છે કે ડર અને ઉત્સુકતાનું કોકટેલ છે ને, એ હંમેશાથી સૌથી ફાસ્ટ વાયરલ થતો કન્ટેન્ટ રહ્યું છે. પહેલાં ગામના ચોરે વાતો ફેલાતી, આજે ફેસબુક ફીડ પર. બસ માધ્યમ બદલાયું છે, માણસ નહીં. અને તરત જ લોકો એક્શનમાં આવી ગયા. કોઈએ પાછા વળીને સવાલ પણ ન પૂછો કે ભાભા તમે બરાબર જોયું તો છે ને? ના, બધાએ બસ માની લીધું અને ભયનો સામનો કરવા દોડી ગયા. આ જ તો અફવાની તાકાત છે. એ આપણને વિચારવાને બદલે સીધી પ્રતિક્રિયા આપવા માટે મજબૂર કરી દે છે. અને અહીંયા આવે છે વાર્તામાં ટ્વિસ્ટ. જે ભયાનક ભૂતનો ડર આખા ગામને દોડાવી લાવ્યો હતો, એ હકીકતમાં બીજું કંઈ નહીં પણ માત્ર પવન હતો. આ એક જ દ્રશ્ય બતાવી દે છે કે મોટાભાગની અફવાઓનો પાયો કેટલો ખોખલો અને પોકળ હોય છે. જેઠરા બાબાને એમનો પાઠ તો મળી ગયો. એમની સમજાયું કે એમના શબ્દોની શું અસર થઈ શકે છે. પણ સવાલ એ છે કે શું આપણે આજના ડિજિટલ યુગના જેઠરા બાબાઓ આ પાઠ બરાબર શીખ્યા છીએ? ચાલો હવે આ જૂની વાર્તાને એક ટાઈમ મશીનમાં બેસાડીએ અને સીધા આજના સ્માર્ટફોનના જમાનામાં લઈ આવીએ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે બધું કેટલું બધું સરખું છે. આ એક એવો સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે. શું આ ફક્ત બાળકોને કહેવા માટેની એક વાર્તા છે, કે પછી એમાં આપણા બધા માટે કોઈ ઊંડો સંદેશ છુપાયેલો છે? હવે આ સરખામણી જુઓ, ખરેખર આંખો ખોલી નાખે એવી છે. વિચાર કરો, જીઠરા બાબા એટલે કોણ? એટલે આપણે સૌ જે સોશિયલ મીડિયા વાપરીએ છીએ. પહેલાં જે વાત મોઢામોઢ થતી હતી એ આજે વોટ્સએપ પર ફોરવર્ડ થાય છે. અને પેલો ગામનો ચોરો, એ તો હવે આપણી ટ્વિટર કે ફેસબુકની ન્યૂઝ ફીડ બની ગયો છે. નામ અને જગ્યા બદલાઈ ગયા, પણ વાર્તા તો એની એ જ છે. ફરક માત્ર સ્પીડ અને સ્કેલનો છે. જીઠરા બાબાની વાત તો ફક્ત એમના ગામ પૂરતી જ સીમિત હતી, પણ આજે એક ખોટું વોટ્સએપ ફોરવર્ડ સેકન્ડોમાં દુનિયાભરમાં આગની જેમ ફેલાઈ શકે છે. આનાથી સમાજમાં ભાગલા પડે છે, નિર્દોષ લોકોની ઇજ્જત જાય છે અને લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ બહુ ગંભીર અસર થાય છે. એટલે એક જવાબદાર ડિજિટલ નાગરિક તરીકે આ જોખમને સમજવો એ આપણી પહેલી ફરજ છે. તો આ બધી વાતચીતનો સાર શું નીકળે છે? આ જૂની વાર્તા અને આજના આધુનિક યુગમાંથી આપણે કયો એક મુખ્ય પાઠ શીખી શકીએ? આ વાર્તા આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણી ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી જાય, પણ સત્યને ચકાસવાની આપણી મૂળભૂત જવાબદારી ક્યારેય ઓછી નથી થતી. આપણા વડીલોનું આ જ્ઞાન આજે ડિજિટલ યુગમાં પહેલાં કરતાં પણ વધુ જરૂરી બની ગયું છે, જ્યાં શેર બટન દબાવતા પહેલાં વિચાર બટન દબાવવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આપણે આજના જમાનાના જીઠરા બાબા બનતા કેવી રીતે અટકી શકીએ? બહુ સિમ્પલ છે. બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. સ્ટેપ 1, સાંભળો. કોઈ પણ માહિતી કે ન્યૂઝ આપણા સુધી પહોંચે. સ્ટેપ 2,
ચકાસો. અને આ સૌથી અગત્યનું છે. ગુસ્સામાં કે એક્સાઇટમેન્ટમાં આવીને તરત રિએક્ટ નહીં કરવાનું. 1 મિનિટ, બસ 1 મિનિટ થોભીને વિચારો, આ વાત આવી ક્યાંથી, કોઈ ભરોસાપાત્ર જગ્યાએથી છે? અને પછી આવે સ્ટેપ 3, શેર કરો. પણ ક્યારે? જ્યારે 100% ખાતરી હોય કે વાત સાચી છે. બસ આટલી નાની આદત છે ને, એ ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. અને અંતે આ એક સવાલ આપણા સૌના વિચાર માટે છે, કારણ કે આ ડિજિટલ દુનિયામાં આપણી દરેક લાઇક, દરેક કમેન્ટ અને ખાસ કરીને દરેક શેર એ એક પસંદગી છે. અને આ જ પસંદગી નક્કી કરે છે કે આપણે માહિતીના આ મહાસાગરમાં સમસ્યાનો ભાગ બનીએ છીએ કે પછી સમાધાનનો. આ જવાબદારી આપણા સૌની છે.